નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા એનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે અત્યાર સુધી એક બિંદુ એટલે કે પ્રાચીન ભારત અને ખેતી અને પ્રસ્તાવના તરફ ધ્યાન આપણું ગયું. એમાં આપણે પ્રાચીન ભારતમાં ખેતીમાં ઓજારો અને સિંચાઈ એ બે પેટા બિંદુઓનો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન એ બિંદુ પર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ પ્રાચીન ભારત એનું ગ્રામીણ જીવન કેવું હતું. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતમાં ઉત્તર ભાગના ગામનો જે વડો હતો એ ગ્રામ ભોજક કહેવાતો. જેમ અત્યારે ગામનો વડો હોય એ સરપંચ તરીકે ઓળખાય, એમ એ સમયે ઉત્તર ભારતના ગામનો વડો પ્રાચીન સમયમાં એ ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા અને આ ગ્રામ ભોજક હતા. એ ગ્રામ ભોજક એ એક પરિવારના જ બધા સભ્યો મોટાભાગે ગ્રામ ભોજક બનતા અને એની પેઢીઓ જ્યાં સુધી રહે ત્યાં સુધી એ લોકો જ ગ્રામ ભોજકમાં આવતા. અત્યારે સરપંચ છે એની ચૂંટણી થાય અને ચૂંટણી થયા પછી એનો જે સમયગાળો નિશ્ચિત હોય ત્યાં સુધી સરપંચ રહે. એના પછી બીજી ટર્મ પૂરી થઈ જાય, સમયગાળો પૂરો થઈ જાય એટલે પછી ફરી પાછા બીજા સરપંચ આવે. પણ એ સમય પ્રાચીન સમયમાં આ ગ્રામ ભોજક હતું એ એક જ પરિવાર હોય ગામમાં અને એ પરિવારના પેઢીઓ સુધી એ ગ્રામ ભોજક એ બનતો. કેમ બનતો? તો જોઈએ, વંશ પરંપરાગત આ પદ હતું. આ પદ કેવું હતું? એ વંશ પરંપરાગત હતું. એકના પછી એક એમ એની પેઢીમાં એકને એક વંશવેલો હોય, એ વંશવેલો આવતો જાય. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. તો મુખ્ય કારણ આ છે એ ગામનો કોઈ મોટો જમીનનો માલિક હોય, જેની પાસે ખૂબ વધારે જમીન હોય, સંપત્તિ હોય, પૈસે ટકે સુખી હોય, ધનવાન હોય, આવા લોકો ગ્રામ ભોજક બનતા. જેથી એની પેઢીઓ સુધી એક તો ધનની કે ખોટ ના આવે, જમીન વધારે હોવાના કારણે એ પાક પણ સારો લઈ શકે. એટલા માટે આ મોટા ભાગે ગામનો જે સૌથી વધારે જમીનવાળો માણસ હોય, જમીન માલિક હોય, એ આ ગ્રામ ભોજક બનતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો અને જમીનનો માલિક હતો એ શું કરતો? તો એના ત્યાં માણસો રાખતો અને માણસોને ખેતરમાં કામ કરવા માટે એ રાખતો. ખેતીનું બધું કામ એ માણસો જોડે કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તો એ સમયે જે રાજાઓ હતા એ રાજાઓ રાજ્યના જે પણ કરવેરા આવે એ કરવેરા ઉઘરાવવાનું કામ આ ગ્રામ ભોજકને એ સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. અને ગ્રામ ભોજક હતો એ કાયદો અને વ્યવસ્થા જે પણ ગામની જોતી હોય અને કાયદાનું કામ પણ એ પોતે જોતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. તો ઉત્તર ભારતમાં આપણે જોયું કે કેવા લોકો હતા. તો ગામનો વડો હોય એ ગ્રામ ભોજક રહેતો અને સૌથી વધારે જેની પાસે જમીન હોય એની વંશ પરંપરાગત એ ગ્રામ ભોજક બનતો. પણ દક્ષિણ ભારતમાં એનાથી ઉલટું હતું. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એમાં મોટા જમીનદારી હતા, જેની પાસે વધારે જમીન હોતી એવા લોકો હતા. બીજા હતા નાના ખેડૂતો, એટલે એમની પાસે જમીન હતી પણ કેવી હતી? તે જમીન હોય ઓછી જમીન હતી. અને ત્રીજા હતા જમીન વિહોણા મજૂર, એટલે કે દાસ હતા.
એની પાસે જમીન પણ ન હતી, રહેઠાણ માટે એટલી બધી વ્યવસ્થા પણ ન હતી, અને પરિસ્થિતિ એ ખૂબ ગરીબ હતા, જેથી આ લોકો એ જમીન વિહોણા હતા. એટલે શું કામ કરતા? તો મજૂરી કરતા. તો દક્ષિણ ભારતનું અને ઉત્તર ભારતનું આપણે ગ્રામ્ય જીવન જોયું. હવે આપણે જોઈશું નગર જીવન. નગર જીવન કેવું હતું એ સમયે? તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. તો જેટલા પણ એ વખતે નગરો હતા, એ નગરો મોટાભાગે મહાજનપદો, આપણે આગળના પાઠમાં ભણી ગયા મહાજનપદો, તો 16 મહાજનપદો હતા. આ 16 મહાજનપદોના નગરો, આજે મોટા મોટા વિકસિત નગરો હતા, એ બધા એની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, અને આ બધા જે નગરો હતા એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કેમ? એક તો રાજધાની હતા એના કારણે. બીજું, દુશ્મનો છે એ વારે ઘડી એમના ઉપર ચઢાઈ ના કરે, હુમલો ના કરે, એટલે એમનાથી બચવા માટે પણ અને પોતાના નગરનું રક્ષણ કરવા માટે પણ એ લોકો કિલ્લાબંધીથી એ સુરક્ષિત રહેતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. ઘણા બધા શહેરો એવા છે જે વિકસિત હતા, ત્યાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. વલય એટલે ગોળ આકાર હોય એને વલય કહેવાય, અને કૂપ એટલે ઊંડું હોય. એટલે ગોળાકાર અને ઊંડું એટલે કૂવાના જેવું જ, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા. તો વલયકૂપનો ઉપયોગ હતો એ શૌચાલય માટે લોકો ઉપયોગ કરતા, નીક એટલે પાણી જવા માટેનો એનો ઉપયોગ કરતા, પછી કચરા પેટી માટે ઉપયોગ કરતા. આ રીતે વલયકૂપનો ઉપયોગ કરતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને સાથે સાથે માંસ અને માછલીનો એ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. તો બંને લોકો દક્ષિણ ભારતમાં ગ્રામીણ અને નગર બંનેનો જે લોકો હતા એ ખોરાકમાં ઘઉં, જવ એટલે કે અનાજ, પછી કઠોળ, ફળફળાદી અને દૂધની બનાવટો, સાથે સાથે જે નદી કિનારાની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહેતા હતા એ માંસ અને માછલીનો ઉપયોગ કરતા હતા. જે પશુપાલન કરતા હતા એ લોકો પણ માંસ અને માછલીનો ઉપયોગ કરતા હતા. બીજું આપણે જોઈએ કે સમયના લોકો વસ્ત્રો કેવા પહેરતા હતા. તો પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર એ વાસ કહેવાતું. તો 2 પ્રકારના વસ્ત્રો પહેરતા સ્ત્રી અને પુરુષો. નીચેના ભાગનું જે વસ્ત્ર પહેરતા, કમરથી નીચેનો ભાગ, એને નીવી તરીકે ઓળખવામાં આવતું, અને ઉપરના ભાગે કમરથી પહેરતા એને વાસ તરીકે ઓળખાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર એ દુપટ્ટા જેવું લપેટતા, જેની અધિવાસ તરીકે ઓળખવામાં આવતું હતું. ઘણી બધી પ્રાચીન સિરિયલો આપણે જોઈએ, જૂની સિરિયલો જોઈએ રાજા મહારાજાની, એમાં પણ ખભાથી નીચેના ભાગમાં દુપટ્ટા જેવું જે લપેટ્યું હોય એને અધિવાસ તરીકે એ સમયે ઓળખવામાં આવતું હતું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્ત્રીઓ અને પુરુષો કયા પ્રકારના વસ્ત્રો પહેરતા? તો સ્ત્રીઓ અને પુરુષો 2 પ્રકારના વસ્ત્રો પહેરતા. ઉપરના ભાગે જે વસ્ત્ર પહેરતા એને વાસ, નીચેના ભાગે જે વસ્ત્ર પહેરતા એને નીવી તરીકે ઓળખવામાં આવતું, અને દુપટ્ટા જેવું જે લપેટતા એને અધિવાસ તરીકે ઓળખવામાં આવતું હતું. એના પછીનું છે બિંદુ છે પ્રાચીન ભારતમાં કલા. પ્રાચીન ભારતમાં કયા પ્રકારની કલા હતી એનો આપણે અભ્યાસ કરીશું. તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. જે પણ ઇતિહાસકારો થયા, જે લોકો ઇતિહાસવિદો થયા, એટલે જેમની પ્રાચીન જે વસ્તુઓ છે એનું સંશોધન કર્યું છે, એ સંશોધનના આધારે એ લોકો કહે છે કે કલા છે એ 2 પ્રકારની છે. એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. તો બંને વચ્ચે પણ ભેદ છે. લલિત કલા એટલે શું અને નિદર્શન કલા એટલે શું? તો લલિત કલામાં પણ ઘણી બધી વસ્તુઓ છે એનો સમાવેશ થાય છે. જેમ કે લલિત કલામાં ચિત્ર, વિવિધ પ્રકારના ચિત્રો છે, એ સાહિત્ય, અલગ અલગ પ્રકારના સાહિત્ય, જે ખંડકાવ્ય હોય, નવલકથા હોય,
નાના નાના પુસ્તકો હોય, પ્રાચીન પુસ્તકો હોય, એ સ્થાપત્ય વિવિધ પ્રકારના મંદિરો અને એની કોતરણી કામ જૂનું હોય, કોઈને કોઈ રાજાએ પ્રકારે બનાવેલા હોય નાના મોટા મંદિરો, એ સ્થાપત્ય. અને અલગ અલગ પ્રકારના સ્થાપત્યો આપણને પ્રાચીન ભારતમાં પણ જોવા મળે છે. સંગીત, વિવિધ પ્રકારના સંગીતના વાદ્યો અને એનું વાદન, એ માટીકલા, માટીમાંથી બનાવેલા વિવિધ પ્રકારના વાસણો, વિવિધ પ્રકારના એમાંથી રમકડા, આ બધી જ વસ્તુ વગેરેનો સમાવેશ એ લલિત કલામાં થાય છે. જ્યારે નિદર્શન કલા જે છે એમાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. જે નિદર્શન કલા હતી એમાં મોટા ભાગે એ સમયે જે પ્રાચીન અને જે ઉલ્લેખનીય બાબતો હોય એ અને લોકોને જે કંઈ ને કંઈ બોધ આપતી હોય એવા પ્રકારના એ સમયે નાટકો થતા. આ મોટા મોટા નાટકો એ લોકોના મનોરંજન માટે, સાથે સાથે લોકોને કંઈ ને કંઈ શીખ આપવા માટે એ નાટકો થતા. અને એ નૃત્યો, વિવિધ પ્રકારના નૃત્યો, જે પ્રકારે રાજ્ય, જે પ્રકારનો વિસ્તાર, એ પ્રકારના નૃત્યો પણ પ્રચલિત હતા. તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થતો હતો. તો કલા બે પ્રકારની છે, એક નિદર્શન કલા અને બીજું લલિત કલા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લલિત કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. એના પછીનો આગળનો જે બિંદુ છે એ છે ભારતમાં સાહિત્યનો વારસો. ભારત જે છે એનું સાહિત્ય કયા પ્રકારનું સાહિત્ય હતું? તો ભારતનું જે સાહિત્ય છે એ ધાર્મિક, એટલે વિવિધ પ્રકારના ધાર્મિક જે પુસ્તકો છે એ ભારતના સાહિત્યનો વારસો છે. તો ધાર્મિક પુસ્તકોમાં પણ રામાયણ, મહાભારત, વિવિધ પ્રકારના વેદો વગેરે એ ધાર્મિક સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે અલગ અલગ ગ્રંથો જે છે એ ગ્રંથો, પછી નાટકો છે, વિવિધ પ્રકારના વ્યાકરણ ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે, એ ધર્મેતર સાહિત્ય. અને ત્રીજું, બહારથી જે પણ વિદેશી મુસાફરો આવ્યા, એમને જે અહીંયા રહ્યા અને એમને જે જે અનુભવો થયા, એમને પોતાના વર્ણનોમાં જે લખેલું છે એ સાહિત્ય. એમ ભારતીય સાહિત્ય છે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો, એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું છે એ છે ધાર્મિક સાહિત્ય. તો ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. સૌથી પ્રાચીન સાહિત્ય કયું છે ભારતનું? તો એ છે વેદ. અને આપણને ખબર છે કે વેદો કેટલા છે? તો વેદો 4 છે. એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમ આ 4 વેદો છે જે સૌથી પ્રાચીન ભારતનું સાહિત્ય છે. વેદોને જો સમજવું હોય તો વેદોની ભાષા જે છે એ અઘરી છે. તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ અને આરણ્યકો એની રચના થઈ. એમાં પણ કયા કયા બ્રાહ્મણ ગ્રંથો થયા? તો એમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. તો આ જે હતા એ બ્રાહ્મણ ગ્રંથો એ અગત્યના બ્રાહ્મણ ગ્રંથો હતા: શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક પાઠ. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. ભારતના જે મુખ્ય મહાકાવ્યો જે થયા એમાં મહાભારત અને રામાયણ. અને આ જે છે એમાં ભારતીય સમાજ કેવો હતો એનું ખૂબ સુંદર આલેખન આ બંને મહાકાવ્યોના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સમાજ જે છે એકબીજાની સાથે જોડાયેલો સમાજ હતો. નાના મોટાની આપણે ચિંતા કરતા હતા અને બધા જ લોકોને સાથે લઈને ચાલવાનું.
એ પછી સંસ્કૃતિ, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓનો સમાવેશ આ બંને મહાકાવ્યોમાં આપણને જોવા મળે છે. એ મોટા નગરોની સંસ્કૃતિ હોય, એ વન્ય સંસ્કૃતિ હોય કે નાના ગ્રામ્ય વિસ્તાર હોય એની સંસ્કૃતિ હોય, તો આ વિવિધ પ્રકારના જે લોકો જ્યાં પ્રકારના જે લેતા એ બધા જ પ્રકારની સંસ્કૃતિનો સમાવેશ એ આ બંને મહાકાવ્યોમાં આપણને જોવા મળે છે. સાથે સાથે ધર્મનો પણ આ ત્રિવેણી સંગમ એ આ બંને મહાકાવ્યો ઓળખાય છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતો, અને મહાભારતની જ્યારે રચનાથી શરૂઆતમાં વેદવ્યાસે રચના કરી ત્યારે એનું નામ જય સંહિતા, એટલે જય સંહિતા નામે એ ઓળખાતું હતું. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. એનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ મહાભારત છે એ અત્યારે 1,00,000 કરતાં વધારે શ્લોકો એ મહાભારતમાં આજે જોવા મળે છે. એટલે કહેવાય છે કે સૌથી મોટું મહાકાવ્ય કોઈ હોય તો કયું છે? તો મહાભારત છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણના ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ એ થયેલું છે. તો ભગવાન વાલ્મીકીએ જે રામાયણની રચના કરી છે એમાં ભગવાન રામ એટલે એના જન્મથી લઈ અને મૃત્યુ સુધી ભગવાન રામે જે પ્રકારની એની કથા છે એની સાથે જોડાયેલા બધા જ લોકો, એની સાથે જોડાયેલા બધા જ પાત્રો છે, એ માતા પિતાથી લઈ એના ભાઈ હોય, એના પત્ની, એના ગુરુ હોય, એના સાથી બંધુઓ હોય, આ બધા જ લોકો છે એનું ખૂબ સરસ સુંદર ચિત્રણ અને આદર્શ સમાજ કેવો હોય, આદર્શ સમાજ જીવન કેવું હોય અને નૈતિક મૂલ્યો, નૈતિક ધોરણ કેવું હતું, તો એ આ રામાયણના માધ્યમથી આપણને જોવા મળે છે. તો બંને મહાકાવ્યો છે એ બંને મહાકાવ્યો એટલે જ કહ્યું છે કે ત્રિવેણી સંગમ છે. એ ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ એ આ બંને મહાકાવ્યો છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. તો ભારતીય જે ચિંતન છે, જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ચિંતન કોઈ હોય તો ભારતીય ચિંતન છે. અને આ ચિંતનના મહામૂલા ગ્રંથો એ છે એ 108 એ ઉપનિષદો છે. તો ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો 108 છે. એમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. તો તત્વજ્ઞાનના જે મહાન ગ્રંથો જે કહી શકાય, ભારતીય તત્વજ્ઞાન સમજવું હોય, ભારતીય જે પણ રહસ્યો છે એને સમજવા હોય તો એ આ ઉપનિષદો નામના સાહિત્યના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતે પુરાણો, તો પુરાણોની સંખ્યા કેટલી છે? તો પુરાણોની સંખ્યા એ 18 છે. જેમાં પ્રખ્યાત જે થયા હોય એ પ્રકારના પુરાણોમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ, એની સાથે સાથે ભાગવત પુરાણ આ વિશિષ્ટ ગ્રંથો તરીકે એ સ્થાન પામ્યા છે. તો જે પ્રખ્યાત થયા છે એમાં આટલા છે: વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણ અને ભાગવત પુરાણ. આ પુરાણોમાં શ્રેષ્ઠ છે. એવી જ રીતે અલગ અલગ પ્રકારના બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય, એમાંથી પણ વિવિધ પ્રકારના સમાજ જીવન અને ધર્મની માહિતી એ આપણને પ્રાપ્ત થાય છે. તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. બૌદ્ધ ધર્મ છે એનો મુખ્ય જે ગ્રંથ છે એને ત્રિપિટકના નામથી ઓળખવામાં આવે છે. જે વિવિધ ધર્મના ગ્રંથો છે એ વિવિધ પ્રકારના છે, એમ બૌદ્ધ ધર્મનો ગ્રંથ એ ત્રિપિટક છે. તેમાં વિવિધ પ્રકારના પિટક છે. એમાં સુત્ત પિટક એટલે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. તો આ ત્રિપિટક છે એમાં અલગ અલગ પ્રકારના જે ગ્રંથો છે જેનો સમાવેશ છે એમાં સૂત્ર, વિનય અને અભિધમ્મ એ પિટકનો સમાવેશ થાય છે.
આ સિવાય બૌદ્ધ ગ્રંથો છે એમાં જાતક કથાઓ, પછી દિય્ય નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. જાતક કથાઓ છે એના સિવાય પણ એમાં દીન નિકાય, અનુત્તર નિકાય અને મજ્જિમ નિકાય આ અગત્યના ગ્રંથો એ બૌદ્ધ ગ્રંથો છે. નાગસેનનો મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો આ બધા જે છે એ બૌદ્ધ ગ્રંથો છે, જેમાં નાગસેન નામે જે લખ્યું છે એ નાગસેનનું મિલિંદ પાન્હો એટલે પ્રશ્નો અને આર્યમંજીસી એ શ્રી મૂળ કલ્પ આ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથના કજાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે. જે તિબ્બત ભાષામાં લખેલા બૌદ્ધ ગ્રંથો છે એમાં બે ગ્રંથોનો સમાવેશ થાય છે, એમાં કજાર અને તંજર એ બે સંહિતા એ તિબ્બત ભાષામાં પ્રસિદ્ધ છે. જાતક કથાઓમાં દિય્ય નિકાય અને મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. તો બૌદ્ધ ગ્રંથો આપણે જોયા એમાં બંને છે, એમાં દિય્ય નિકાય અને મજ્જિમ નિકાય. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. આના સિવાય વિવિધ પ્રકારના બૌદ્ધ ગ્રંથોમાં આ પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં બૃહદ કથા, હરિવંશ પુરાણ, સિદ્ધહેમ શબ્દાનુશાસન અને વાસુદેવ હિડી, દયાશય અને કીર્તિ કૌમુદીનું એ મુખ્ય છે. એવી જ રીતે જૈન ગ્રંથો છે, એમાં જૈન ગ્રંથોને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથોમાં ત્રિપિટક અને જૈન ગ્રંથોમાં આગમ ગ્રંથો ઓળખવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જેમ જૈનમાં વિવિધ પ્રકારના ગ્રંથો છે એવા આવા 12 આગમ ગ્રંથો છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મ છે એનું જે પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્યને વહેંચવામાં આવ્યું છે, તો એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક 14 પર્વ અને 12 અંગ, એમાં આ જૈન સાહિત્ય વહેંચાયેલું છે. જેમાં જૈન ધર્મની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એમાં મુખ્ય જે ગ્રંથો છે એમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. જેમ બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો હતા એમ જૈન ધર્મના પણ અગત્યના ગ્રંથો છે. એમાં આચાર અંગ છે અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના છે. તો આ વિડીયોમાં આપણે જે અભ્યાસ કર્યો એમાં આપણે મુખ્ય 3 બિંદુનો અભ્યાસ કર્યો. એમાં જોયું આપણે કે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું, ઉત્તર ભારત દક્ષિણ ભારતનું ગ્રામીણ જીવન અલગ હતું, એમનો ખોરાક. પછી નગર જીવન, તો નગર જીવન કેવું હતું. પછી પ્રાચીન ભારતમાં કલામાં પણ 2 પ્રકારની કલાનો આપણે અભ્યાસ કર્યો. એવી જ રીતે ભારતમાં સાહિત્ય, તો ભારતના સાહિત્યનો વારસો એમાં પણ 3 ભાગનો આપણે પરિચય મેળવ્યો. એમાંથી આપણે આજે એક ધાર્મિક સાહિત્યનો પરિચય મેળવ્યો. આવતા વિડીયોમાં આપણે બીજા 2 બિંદુઓ જે એના પેટા બિંદુઓ બાકી છે, એક ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન, એના વિશે અભ્યાસ કરીશું. તો આ બિંદુઓમાંથી નાના નાના પ્રશ્નો જાતે બનાવીએ, સારાની સુંદર અક્ષરની નોટમાં લખીએ, જેથી આપણને સારો જ્ઞાન પ્રાપ્ત થાય, સારો આપણો અભ્યાસ થઈ જાય. નમસ્કાર.